આપનું સ્વાગત છે। જેમ ગઈકાલે જાહેરાત કરી હતી કે રામ મંદિરની અંદર 22 તારીખ એટલે કે આજે પ્રતિષ્ઠા થઈ રહી છે। દેશભરની અંદર લોકો જાત જાતની વિવિધ સેવાઓ કરી રહ્યા છે અને એ પ્રમાણે ઘોઘંબા તાલુકાની અંદર તાલુકા મથક ઘોઘંબા ખાતે રાજુભાઈ દ્વારા આજે મફતમાં પાણીપુરી ખવડાવવાની જાહેરાત કરવામાં આવી હતી। રાજુભાઈ, જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। આ છે મારી સાથે રાજુભાઈ અને એમના ભાઈ સુખીરામ યાદવ છે। 30 વર્ષથી અહીંયા ઘોઘંબાની અંદર પકોડીનો ધંધો કરે છે। બહુ જૂના અને જાણીતા છે અને સ્વાદિષ્ટ અને એમ એકદમ ટેસ્ટી પકોડી ખવડાવવા માટે ખાવા માટે એમને ત્યાં લોકો આવતા હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે કેટલી બધી ભીડ અહીંયા લાગેલી છે। એમના તરફથી આજે 10,000 પકોડી ફ્રીમાં ખવડાવવામાં આવી રહી છે। સાથે પાણીના જગ પણ મૂકવામાં આવ્યા છે અને બધા જે આજુબાજુના લોકો છે એ બધા અહીંયા પકોડીનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે। મફતની અંદર રામ મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ છે દરેકના અહીં એક ઉમંગ છે, ઉત્સાહ છે। એની અંદર રાજુભાઈ પણ પોતાનો યોગદાન આપી રહ્યા છે, પોતાની સેવા આપી રહ્યા છે અને એની ખુશીમાં જ્યારે 500 વર્ષ પછી રામ મંદિરની અંદર એમના જન્મસ્થાનની અંદર ભગવાન રામ બિરાજમાન થયા છે ત્યારે એની ખુશીની અંદર રાજુભાઈ મફતમાં પકોડી ખવડાવી રહ્યા છે। રાજુભાઈ, શું કહેવા માંગો છો? કેવી આમ બધાને મફત પકોડી આમ પૈસાથી તો બહુ ખવડાવી, પણ આજે મફત ખવડાવ્યા પછી કેવી લાગણી અનુભવો છો? આજે અમારી ઈચ્છા હતી प्रभु કે આજે 22 तारीख भगवान माटे सेवा का सहयोग देने की कृपा करी हमें। पर कैसा लगता है? अच्छा लगता है? बहुत आनंद आता है और हमको खूब खुशी है कि सब लोग हमारे लिए खूब खूब आभार कर रहे हैं। શું નામ તમારું? સોલંકી ભાવેશ। ભાવેશભાઈ, શું આ રાજુભાઈ મફતમાં પકોડી ખવડાવી કેવું લાગ્યું? શું કહેશો? એમના વિશે શું કહેવું છે? રાજુભાઈની પકોડી તો જોરદાર જ છે, પણ આજે અમને સેવા આપી છે। રાજુભાઈએ સેવા આપી છે। આપણે જોઈ રહ્યા છીએ કે બધા નાના નાના બાળકોથી લઈ ભાઈઓ બહેનો બધા જ અહીંયા જોડાયેલા છે અને પકોડી ખાવા માટે આવ્યા છે। કાકા પણ આપણે ફૂગા વેચતા કાકા શું કહેશો? જય શ્રી રામ। પકોડી ખાધી? પકોડી ખાઈ લીધી છે અને આ બધા ભાઈઓ બહેનો બધા જ અહીંયા આ 2 લારી ખોલી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં સુખીરામ કેટલા લોકોએ પકોડી ખાઈ ચૂક્યા છે? કેટલા લોકો આવ્યા હશે? कम से कम 1000 भी लोगों खाई सके छे। 1000 લોકો હજુ અત્યાર સુધીમાં કેટલા લોકોને आता तो 300 लोगों खाई सके छे। 300 લોકોએ અત્યાર સુધીમાં લાભ લીધો છે અને હજી તો 5 વાગે અહીંયા મોટો વરઘોડો નીકળવાનો છે ઘોઘંબાની અંદર। આજે રામ મંદિર પ્રતિષ્ઠાની ખુશીની અંદર વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે કાર સેવકો 1992માં અયોધ્યા મુકામે કાર સેવક તરીકે ગયા હતા એમનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે જીવંત પ્રસારણ છે તેનું પણ નિહાળવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે 5 વાગે અહીંયા ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને એ શોભાયાત્રાના રૂટ ઉપર જ રાજુભાઈ અને સુખીરામ યાદવે આ પકોડીની લારી ગોઠવી દીધી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે તડામાર લોકો એક પછી એક પકોડી ઉઠાવી રહ્યા છે અને પકોડીની મજા માણતા નજરે પડી રહ્યા છે। તો સુખીરામ અને રાજુભાઈએ આજે પોતાનું આપેલું વચન નિભાવ્યું છે અને 10,000 જે પકોડી મફતમાં ફ્રીમાં ખવડાવવાની જે જાહેરાત કરી હતી એનો આ માહોલ આપણે જોઈ રહ્યા છે અને સમગ્ર ઘોઘંબા ઉપર જો નજર કરીએ તો ઘોઘંબાની અંદર જ્યાં જુઓ ત્યાં ભગવા રંગના ધ્વજ પતાકા જો આપણને દેખવા મળી રહ્યા છે। લોકોના ગળાની અંદર પણ આપણે જોઈએ તો ભગવા ખેસ જોવા મળી રહ્યા છે અને દરેક આખું ઘોઘંબા જાણે કે અયોધ્યાની સમાન ભગવા રંગે રંગાઈ ગયેલું નજરે પડી રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ પકોડીની લારી ઉપર રાજુભાઈ અને સુખીરામ અને એમના બધા જ કારીગરો આજે સેવા ભાવનાથી જોડાઈ ગયા છે પકોડીની સેવા કરવા માટે અને પકોડી ખવડાવી રહ્યા છે લોકોને ફ્રીની અંદર। તો રાજુભાઈ માટે તમને એમનો આ સેવા કેવી લાગી છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। રાજુભાઈએ ગઈકાલે જાહેરાત કરી હતી કે આપણે મફતની અંદર પકોડી ખવડાવીશું, એ જે એમની જાહેરાત છે અને આજે પૂર્ણ કરી છે। દિનેશ ભાટિયા સાથે DB લાઈવ ન્યૂઝ ઘોઘંબા।